એક બેન એના પતિને કહેતા હતા કે મારા પિયરવાળા આવ્યા, તો એ કે તમે કે પૂછો જ ખરા એને જમવાનું. તે ઓલો ન્યાય જઈને કે તમે કે જમીન આવ્યા કે ઘરે જઈને જમશો. હા, ઓલાને ડોંઠે ચડાવ્યા એમ કે તમે કે જમીન આવ્યા કે ઘરે જઈને જમશો. હવે ઓલા બેન એમ કહેતા હતા કે અહીંયા જમવાના છે કે નથી જમવાના એમ પૂછવાનું હતું. ઓલે આમ પૂછી લીધું. બોલો. હા ને તમારે જોવું અમુકની ઘરે છે ને મહેમાન આવે ને એમ એને ગમે. હા, મહેમાન આવે એ લોકોને ગમે એમ કે ભાઈ ને અમારી ઘરે મહેમાન આવે. અમુકને મહેમાન આવે ન આવે ને તો ગમે એમ. અમુક એવા હોય એની ઘરે મહેમાન ન આવે એવા અમુક હોય ને એવા એની ઘરે મહેમાન આવી ગયા હોય ને ભૂલથી તે આમ કૂતરો કેમ કોશ ગળી જો એવું મોઢું કરીને બેઠો હોય. હા, પાછો પૂછે તમે ક્યારે આવ્યા, ક્યારે જવાના. હા, એમ કે પહેલાં ફોન કરીને કીધું હોત તો અમે ત્યાંથી યુટર્ન લઈ લેત, રસ્તામાંથી જ તે ત્યાંથી કાવું મારી લેતા આ વાત નહીં. હા, એટલે આમાં અલગ અલગ પ્રકારની વેરાયટી હોય માણસોમાં. તે અમુકને મહેમાન આવે એ ગમે, અમુકને ન આવે એ ગમે એમ. બે મિત્રો બેઠા હતા એમાં વાતો કરતા હતા. એક મિત્ર બીજા મિત્રને કહે કે સંસારમાં કે સુખી થવાનો હોય કે મંત્ર હોય ને એ કે તો કે એક ઓલો કે હું બોયલી કે જો કે પત્ની બોલતી હોય ને ત્યારે કે આપણે મૂંગા રહેવું. ઓલો કે આ બરાબર છે. બીજું ઓલો કે પત્ની પહેલાં કે પત્ની બોલતી હોય ત્યારે કે આપણે મૂંગા રહેવું. અને પછી એ કે પત્ની શાંત હોય ત્યારે આપણે કે એકદમ શાંત રહેવું કે એમ ટૂંકમાં કે એને વતાવવી નહીં એમ. હા, તો એ તો કીધું કાકા એનું એ થયું ને. ટૂંકમાં એમ કે આપણે આપણે સાંભળી લેવાનું, આપણે કરવાનું, બાકી આપણે કાંઈ ટૂંકમાં કહેવાનું નહીં એમ. હા, એ તો તું આમથી જો કે આમથી જો બધે હરખું જ થાય. ખાટલામાં તું પાંગેજ બાજુ હું કે પછી ગમે એ બાજુ હું, અશિકા બાજુ હું, હે ને બધું હરખું જ થવાનું છે. આવા કાવા અમુક હોય ડોંઠે સડાવતા હોય બેઠા બેઠા કોકને બીજાને કામ ધંધા વગર હાવ.